નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું પ્રદીપસિંહ ચૌહાણ। આવો જોઈએ આજના સમાચાર। સતલાસના ખાતે શ્રી ગઢવાડા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી મણિબેન નટુભાઈ પટેલ નર્સિંગ કોલેજનો લોકાર્પણ સમારોહ યોજાયો। ઊંઝા નિવાસી શ્રીમતી મણિબેન નટુભાઈ પટેલ નર્સિંગ કોલેજના નવીન મકાનનો લોકાર્પણ દાતાશ્રીઓના આર્થિક સહયોગ થકી ₹4 કરોડના ખર્ચે નવીન મકાનનું બાંધકામ કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય દાતાશ્રી ડોક્ટર નટુભાઈ આર પટેલ 1,71,00,000, સમર ડાયમંડ 1,01,00,000 તેમજ 31 લાખ પટેલ દેવુભાઈ જોઈતાભાઈ RDSP ફાઉન્ડેશનના સોમાભાઈ પટેલનું 15 લાખના દાન સાથે તેમજ સતલાસના ગઢવાડાના નામી દાતાઓના આર્થિક સહયોગ થકી નવીન મકાન બનાવવામાં આવ્યું છે, જેમાં દર વર્ષે આશરે 150 થી 200 જેટલા દીકરા દીકરીઓ નર્સિંગ કોલેજમાં ભણીને પોતાના પગ ઉપર ઉભા રહી શકે એ માટે આ અતિ આર્થિક પછાત વિસ્તારમાં એક નવી શૈક્ષણિક સંસ્થા બની રહે તેવી શુભકામનાઓ સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ શુભ પ્રસંગે સંસ્થાના પ્રમુખ બચુભાઈ શાહ, મંત્રી ડોક્ટર નટુભાઈ પટેલ, ઉપપ્રમુખ ભરતભાઈ સોની, ગઢવાડા કેળવણી મંડળના ટ્રસ્ટીગણ તેમજ મુખ્ય દાતા શ્રી રિપલભાઈ પાટે, ડોક્ટર અલ્પેશભાઈ પટેલ, સમર ડાયમંડના દશરથભાઈ પટેલ, ગોવિંદભાઈ પટેલ, ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણના કુલપતિ ડોક્ટર રોહિતભાઈ પોરિયા, અગ્રણી વીવી રાવલ, ઊંઝા APMC ચેરમેન દિનેશભાઈ પટેલ તેમજ નામી અનામી દાતાશ્રીઓના આર્થિક સહયોગ થકી ગઢવાડા વિસ્તારમાં શ્રીમતી RM પ્રજાપતિ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, શ્રીમતી રેખાબેન કરશનભાઈ પ્રજાપતિ સંસ્કાર ભુવન, શ્રી CN શાહ ઉચ્ચતર માધ્યમિક શાળા, KM કોઠારી હાઈસ્કૂલ, શ્રી AC પટેલ પ્રાથમિક શાળા, શ્રીમતી હીરાબેન અમથાલાલ શાહ હોસ્પિટલ જેવી સંસ્થાઓનું સફળપૂર્વક સંચાલન કરીને આ પછાત વિસ્તારમાં શિક્ષણની જ્યોત જગાવવા માટે જે પણ કરવું પડે તે માટે આ ગઢવાડા કેળવણી મંડળ પ્રયાસો કરી રહ્યા છે। આ આર્થિક પછાત વિસ્તારમાં શિક્ષણની જ્યોત સાથે આરોગ્ય માટે પણ આ વિસ્તારમાં દાતાશ્રીઓના આર્થિક સહયોગ થકી અભ્યાસ સાથે રોજગાર મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, તારણ ન્યૂઝ। રિપલભાઈ, આજે અહીંયા સતલાસના ખાતે જે એક ઐતિહાસિક અને સોનેરી સૂરજ ઉગી રહ્યો છે, શું એક નર્સિંગ કોલેજ બની રહી છે, જરા આના વિશે જ્યારે સંસ્થાના પ્રમુખશ્રીએ જ્યારે મારી સાથે વાત થઈ અને એક આ અમૂલ્ય તક હતી અને આ એરિયાની અંદર હકીકતમાં જરૂરત છે અને જરૂર હતી જ, કારણ કે ઘણા દીકરા દીકરીઓને બહાર ભણવા જવું પડતું હતું અને આ નર્સિંગનો કોર્સ મને એટલે ગમેલો છે કે આ જગ્યાએ આપણે જે અમારા પરિવારે અમે 2 ભાઈઓ અને અમે વિચાર કરીને જે અમે અહીંયા મદદરૂપ બન્યા, આ તકને અમે ઝડપી લીધી અને એ બદલ અમે આ સંસ્થાનો બધાનો આભાર માનીએ છીએ। સાથે અહીંયા આટલા બધા દીકરા દીકરીઓ ભણે છે અને આ બ્રાન્ચ એવી છે કે નર્સિંગ એ ઓલવેઝ ડિમાન્ડિંગ બ્રાન્ચ રહેશે। જેટલા છોકરાઓ હશે, હજી જેટલા ગ્રેજ્યુએટ થશે, એ બધાને કોઈ જગ્યાએ જોબ શોધવા નહીં જવું પડે, એટલે અમને એટલો બધો આનંદ થયો છે અને મારી મમ્મીનું આજે જે નામ અહીંયા ઉજળું કરું, ભૂમિપૂજન પણ મમ્મી સાથે જ હતા, આજે નથી અમારી વચ્ચે, એનો અમને દુઃખ થાય છે, પણ અમે ગર્વ અનુભવીએ છીએ કે અમે આ જગ્યામાં અમને પ્રમુખ સાહેબના કહેવાથી જે અમને મોકો મળ્યો, અમે ખરેખર એમના આભારી છીએ। આજે મારા દાદીનું જે સપનું પૂર્ણ થાય છે એ વસ્તુ જાણીને બહુ જ ખુશી થાય છે। શું હતું દાદીનું સપનું? કે એમની કોલેજ ખુલે, બધા નાના છોકરાઓ ભણે અને મદદરૂપ થાય આ પૂરા સોસાયટીને એનાથી। શું નામ તમારું? મારું નામ ડૉક્ટર ફ્રેની પટેલ। કેવું લાગી રહ્યું છે આજે? આજે ખૂબ જ આનંદનો માહોલ છે। અહીંયા બધા લોકો આવ્યા છે, જોડાયા છે આ સાચું સપનું કરવા માટે અને આ સારી વસ્તુ તક મળી છે, એનાથી બહુ સારું લાગે છે સર।